ફેમિલી મિત્રો જય શ્યારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત। જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ। હા જો હું મોજમાં રહું છું, તમે પણ મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો। તમને સારા લાગે તો જોતા રહ્યો। લક્ષ્મી લો ભાણી રે ભેજી અને ફીતેથી ભરવા છે માડી તારા પાણી રે। એટલે બાપુ અમારે કહેવાનો ભાવ કે એવા અમે સદગુરુ મળ્યા હતા, અમે બીજે ક્યાં જવું? બાપુએ તો કીધું, મને ભગતતા ને કીધું કે આ ગુરુ પુણ્યમાં આપણે નથી જવાનું। બાપુ વ્યાસપીઠ ઉપરથી એવું બોલ્યા હતા કે કોઈ ઉજવવાની નથી, બાકી બાપુને ઉજવવાનો વિષય છે, આપણો ઉત્સાહનો વિષય। બાપુને વિશે બાપુને મુબારક, આપણે જે કામ કરતા ધન્યવાદ। એક જણો મને કે તમે બાપુ ભાઈ ક્યાં મૂકી દેવાના, કેટલા વર્ષ જવાના? મેં કે બાપુ મને બાવડું જાય બહાર ન કાઢે ને ત્યાં હું જવાનું, અને બાવડું ચાલે એટલે હું જગતને કહીએ કે મારા બાપે મારું બાવડું ચાલ્યું છે, કોઈની હવે પહોંચાડી આ શ્રદ્ધા, આ વિશ્વાસ। એટલે બાપુ અમારે જવા આવવા જેવા ઠેકાણું છે, એટલે અમે આવી છીએ। મને ભરતદાને કીધું નહીં જવાય, બાપુ કથામાં બોલ્યા છે, તમે કીધું કથામાં, પણ મેં કીધું બાપુ બોલ્યા એટલે મેં નથી સાંભળ્યું, હું જવા। અને બાપુ જવું તો અમારે બીજે જવું છે। એક હિન્દી લોકગીતની પડી મને સ્મૃતિમાં આવી કે આપણે આખું વર્ષ માથાકૂટમાં જ્યારે જીવન ગુજારતા હોય, આખું વર્ષ માથાકૂટમાં અમે માય સામે બોલીએ છીએ પણ વાય સામે ન બોલીએ છીએ। આખું વર્ષ માથાકૂટમાં ગુજારતા હોય ત્યારે એક દિવસ તો ચિત્રકૂટ આવ્યું, માથાકૂટથી ચિત્રકૂટ સુધીનો એક રસ્તો આપણને મળી ગયો છે। એટલે હિન્દી લોકગીતમાં એક ગુરુની પૂર્ણિમા ગુરુના ગરિમા વિશે હિન્દી લોકગીત બાપુએ પછી હિન્દી પિક્ચરમાં લીધું, ધૂંધ પિક્ચર 1972માં રિલીઝ થયું, 19 ઓક્ટોબર શુક્રવાર જેને તમને કહ્યું કે ઉલઝન સુલઝે ના, કેવા રસ્તામાં ગુરુ પાસે જવું કે ઉલઝન સુલઝે ના, કઈ ખબર કે ઉલઝન સુલઝે ના, આહા કે ઉલઝન સુલઝે ના, રસ્તા સુલઝે ના, જાઉં કહાં मैं जाऊँ कहाँ, मेरा दिल का अंधेरा हुआ और घनेरा, कुछ समझ न पाऊँ क्या होना है मेरा, खड़ी दो राहे पर पूछूं घबरा कर जाऊं कहाँ मैं। એવા સંજોગોમાં આપણે ક્યાં જઈએ? અહીંયા જવું પડે। એટલે મારો કહેવાનો ભાવ કે આ અમુક તત્વોના સર્જન હોય છે આપણા માટે, અમુક અમુક તત્વોના સર્જન, આપણે તત્વો આપણે તત્વો જ છીએ, પણ અમુક તત્વ એવું છે ને કે આપણને સરસ પુસ્તક લખ્યા વિમોચન, હું એક જ ફિલિંગ આ કરતા, પણ એક તત્વ એવું છે જેમાં બે ફિલિંગ આવે।
એક તત્વ એવું છે રેડભાઈ વાઘ બકરી ચાલ બાપુ સસ્તા બહુ માને પણ આવી અનેક વાતો હોય છે પણ આપણે સમય મર્યાદા હોય છે બાપુના ચરણોમાં પ્રણામ સાથે સનાતની એ આંખો છે તેથી ઝૂકે સહજ મસ્તક તેથી ઝૂકે સહજ મસ્તક હરિભજનની શોધે તક એને શું નડશે સૂતક કમ કરજો બાજ દુખડા લેજો મંગલ કેજો એનું પરિક્રમા કરજો એ અજવાળાને ખોટ પડે નહીં એ જળહળતી જો તમે કઈ ખોટ પડે નહીં આચળ હળતી જોતને કઈ ખોટ પડે નહીં એવો દીવો કરજો માથે વાજા तुम्हारी समझ नहीं पाते ऐसे भी बदनसीब होते तुम्हारी समझ नहीं पाते ऐसे भी बदनसीब होते बापू ने बदनसीब होता है जो धीरे से ये मुस्कुराया गया જય સિયારામ
જય શ્રી રામ મિત્રો. તો ગુરુ પૂર્ણિમા મહા ઉત્સવમાં અરે મજા આવી હો ભાઈ, બહુ આનંદ આવ્યો. આ તલગાદરડામાં આપણે બાપુના સાનિધ્યમાં બહુ આનંદ મોજ કર્યા, બાપુના દર્શન કર્યા, મહાપ્રસાદ લીધો ને બહુ મોજ આનંદ આવ્યો. તો અત્યારે આ વિડીયો આપણે પૂરો કરીએ, ફરી વળી પાછા મળશું નવા વ્લોગમાં. જય શ્રી રામ.